વિરાટ સમાચારમાં આપનું સ્વાગત છે। તળાજાના એક શિક્ષકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે। ભાવનગર જિલ્લાના તળાજાના એક શિક્ષકે 14મી ફેબ્રુઆરીને આપણે આપણી સંસ્કૃતિ પ્રમાણે માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવા માટે પત્ર લખવામાં આવ્યો છે। તળાજાના એક શિક્ષક દ્વારા સમગ્ર તળાજાના યુવાનો અને બાળકો તથા શાળા કોલેજોમાં અને ભારતભરમાં માતા પિતા પૂજન માટે સંદેશ આપવામાં આવ્યો હતો, જેમાં આજની યુવા પેઢીમાં પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ વધતું જાય છે, ત્યારે આજની યુવા પેઢી પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફથી ભારતની યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ તરફ વાળી રાષ્ટ્રને પરમ વૈભવ સુધી લઈ જવા આહવાન કરવામાં આવ્યું હતું। ચાલો સંસ્કૃતિ તરફ એક કદમ પાછા વળી માતૃદેવો ભવ પિતૃદેવો ભવ દિવસની ઉજવણી કરીએ। આવા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આભાર। નમસ્તે તળાજા, હું ડીજે કોરડિયા સમગ્ર તળાજાને એક શિક્ષક તરીકે હૃદયથી વિનંતી કરું છું કે 14 ફેબ્રુઆરી મતલબ આવતીકાલે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ ન જઈ ભારતીય સંસ્કૃતિને ફરીવાર ઉજાગર કરવા માતા પિતા પૂજન દિવસ તરીકે ઉજવીએ। માતા અને પિતા પૃથ્વી પરના સાચા દેવ છે અને એમની પૂજા એટલે કે વાસ્તવમાં ઈશ્વરની પૂજા। માતા પિતાએ જન્મથી લઈ સાચો પ્રેમ આપ્યો છે અને માતા પિતા માટે બાળકથી વિશેષ કોઈ નથી, તો બાળક માટે પણ માતા પિતાથી વિશેષ કંઈ ન હોવું જોઈએ। આપણે સૌ આજના તમામ યુવાનોને, બાળકોને, તમામ શાળા કોલેજો મળીને બાળકો અને યુવાનોને આ સાચા માર્ગ તરફ વાળે। માતા અને પિતા એ આપણું જીવન ઘડતર કરે છે અને એને ઉપકાર ચૂકવવાનો એક પ્રયાસ કરીએ અને જો આમાં સફળ રહ્યા તો ભારત છે ફરીવાર વિશ્વગુરુ માં ભારતી છે પરમ વૈભવ સુધી પહોંચી જશે। તો ફરીવાર માતૃદેવો પિતૃદેવો ભવ આપણે સૌ મળીને માતા અને પિતાનું આવતીકાલે પૂજન કરીએ અને વેલેન્ટાઇન ડેના કોઈ સ્ટેટસ કે અન્ય કોઈ ન ચડાવતા માતૃ પિતૃ પૂજનના પોતાના માતા પિતાના સ્ટેટસ ચડાવીએ। ચાલો ફરીવાર ભારતની યુવા પેઢીને, ફરીવાર બાળકોને આપણે જગાવીએ, ભારતીય સંસ્કૃતિ તરફ ફરીવાર પાછા વળીએ।